આપણી વિનમ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટેટ્યુટ અને એક્ટ આવ્યા પછી કુલ 11 ફેકલ્ટી હતી, જેમાં 2 એટલે કે ઇન્ટરડિસિપ્લિનરી સબ્જેક્ટ અને વોકેશનલ સબ્જેક્ટની 2 નવા બોર્ડ મેળવવા જઈ રહ્યા છે. એની પાછળનું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત અનેક વિષયો જે છે કે જે વિષયોને ફેકલ્ટીમાં સમાવી શકાતા નથી એને ધ્યાનમાં રાખીને ઇન્ટરડિસિપ્લિનરી, કારણ કે વિદ્યાર્થી હવે કોઈ પણ એક પ્રવાહને બદલે એક કરતાં વધારે પ્રવાહને પસંદ કરીને એ વિષય પસંદ કરે છે. તેથી ઇન્ટરડિસિપ્લિનરી જરૂર પડી અને હવે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન જે છે કે સ્કિલ ઇન્ડિયા, એ સ્કિલ ઇન્ડિયાને ધ્યાનમાં રાખીને આ વોકેશનલ બોર્ડ જે છે એનો ફેકલ્ટી બનાવવાનો નિર્ણય અમારા અધિકાર મંડળે લીધો છે કે જેથી આ જે સ્કિલની જરૂર છે તે સ્કિલ માટે આ વોકેશનલ અને ઇન્ટરડિસિપ્લિનરી બંને બોર્ડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કઈ રીતે વિદ્યાર્થીઓને લાભ થશે? વિદ્યાર્થીઓને અનેક રીતે લાભ થશે, કારણ કે જે એવા કેટલાક કોર્સ છે કે જે વર્તમાન સમયની અંદર એ વિષયનું જ્ઞાન, દાખલા કે એઆઈ છે, સેમિકન્ડક્ટર છે, સાયબર સિક્યુરિટી છે, આવા વિષયોના ડિપ્લોમા કોર્સ શરૂ કરવા હોય કે સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા હોય તો તેની માન્યતા જે છે ખરેખર જેની જરૂર છે એ અમારા ઇન્ટરડિસિપ્લિનરી બોર્ડ અને વોકેશનલ બોર્ડમાં અમે પાસ કરાવીશું, જેથી સરળતાથી વિદ્યાર્થીઓને એ લેટેસ્ટ અપડેટ ભણાવી શકાય. પ્રિલિમિનરી અને વોકેશનલ બોર્ડથી એ પણ ફાયદો થાય છે કે આ યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા 1.5 કરોડ નાગરિકમાંથી જેની 14 વર્ષથી ઉપરની વય મર્યાદા છે અને બિલકુલ અભ્યાસ નથી કરેલા એવા વ્યક્તિઓ પણ આ મલ્ટીડિસિપ્લિનરી બોર્ડ અને વોકેશનલ બોર્ડમાં જે સર્ટિફિકેટો પાસ થાય છે તેની અંદર એ લોકો ભાગ શકશે અને એ લોકોને આપણી જે 60 વર્ષ જૂની જે છે એ યુનિવર્સિટીની અંદર લાખો વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ડિગ્રી મળી છે, એવી સેમ ડિગ્રી અને માર્કશીટ આમાં મળી શકશે. એનો આભાર જો માનવાનો હોય તો વોકેશનલ બોર્ડ અને ઇન્ટરનેશનલ બોર્ડ